मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाधार मोक्षमार्गस्य नेतारं हेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 530 ગાંધીજીએ પૂછેલા પ્રશ્નો અને પરમ કૃપાળુ દેવે જેના પ્રત્યુત્તર આપ્યા છે તેમાં પ્રશ્ન નંબર 10, ગીતા કોણે બનાવી? ઈશ્વરકૃત તો નથી, જો તેમ હોય તો તેનો કાંઈ પુરાવો? ગીતા શું? તો કે ઘી પરથી ઘી હતે, જેમાં ગાન કરવામાં આવ્યું છે તે, એટલે જે વસ્તુ કે જે સબ્જેક્ટ મેટર, જે વિષય વસ્તુ લીધો હોય તેનું ગાન કરી શકાય, એટલે કે કીર્તનની રૂપે ગાઈ શકાય તેવું ખરું, અને એમ કે એની જ મહત્તા, એની જ સ્તુતિને, એનું જ મહાત્મ્ય ગાયું હોય, એની જ સ્તુતિ કરી હોય, તે જે કીર્તન કર્યું હોય, કીર્તિત કર્યું હોય તેનું નામ ગીતા। એટલે અહીંયા આત્માની વાત છે, ઉપદેશ આપ્યો છે તેની વાત છે। તો અહીંયા ગીતા અનેક લખાઈ છે। અહીંયા ગીતા કહેતા આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું સ્મરણ થાય। ગમે તે ગીતા કહીએ, અનેક ગીતા લખી છે, પણ માત્ર ગીતા બોલીએ એટલે એટલું બધું લોક પ્રસિદ્ધ શબ્દ થઈ ગયો છે કે આપણને ભગવદ્ ગીતા જ અભિપ્રેત હોય એમ લાગે। અહીંયા પણ એ જ છે કે શ્રી ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતાની જ વાત છે। તો મહાભારત, એમાં ઘણા બધા પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ અને ભીષ્મ પર્વ। એમાં ભીષ્મ પર્વનું એક પેટા પર્વ, જેમાં 23મા અધ્યાયથી 40મા અધ્યાય સુધી, એટલે કે અષ્ટાદશ યાને 18 અધ્યાયમાં જે બોધ છે તેને આપણે ભગવદ્ ગીતા કહીએ છીએ। તે બોધ શ્રી કૃષ્ણજી તરફથી અર્જુનજીને અપાયેલો છે, આપણે જાણીએ છીએ। પણ યુદ્ધ મેદાનમાં કંઈ શ્રી કૃષ્ણજી બોલતા જાય છે, અર્જુનજી સાંભળતા જાય છે, અને કોઈ લખતું જાય છે એમ તો છે નહીં, તો હકીકતમાં કોણે લખ્યું એ પણ પ્રશ્ન થાય। તો એ પ્રશ્નનો જવાબ પણ આમાં હોય તો આપણે વિચારીએ કે ઉપર આપેલા ઉત્તરોથી કેટલુંક સમાધાન થઈ શકવા યોગ્ય છે કે ઈશ્વરકૃતનો અર્થ જ્ઞાની, સંપૂર્ણ જ્ઞાની એવો કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે છે। એટલે કે ગીતા ભગવાને બનાવી છે, ઈશ્વરે બનાવી છે, તો કે ઈશ્વર કહેતા, ભગવાન કહેતા, પ્રભુ કહેતા સંપૂર્ણ જ્ઞાની કે કેવલ જ્ઞાની કહેવું હોય તો તેવા કોઈએ બનાવી છે, તો એમ કહે છે તો એ ઈશ્વરકૃત થઈ શકે છે કે કોઈ જ્ઞાની પુરુષે બનાવેલી છે, કોઈ આડાઅવડાએ કે અજ્ઞાનીએ બનાવેલી નથી। પરંતુ પછી લખે છે કે પણ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વર્યને સ્વીકાર્ય તેવા પુસ્તક આદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં, કે જગતમાં બધે જ સ્થળમાં તું, જળમાં તું, વૃક્ષમાં તું, વનસ્પતિમાં શું, બધે જ આપણે કહીએ કે થાંભલામાંય ભગવાન છે એમ, એવી રીતે જળ ચેતનમાં બધે ભગવાન રહેલો છે અને સર્વત્ર વ્યાપીને રહેલો છે, ને એવો કોઈ ભગવાન અદૃશ્યપણે રહ્યો છે અને જાણે એણે લખી છે એમ થઈ શકે નહીં, એવી રીતે લખી શકાય નહીં, એ પુસ્તક આદિની, શાસ્ત્ર આદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં। કોઈ કે નારદજી 3 લોકમાં બધે આવાગમન કરતા હોય અને આકાશમાં ઉડતા ઉડતા લખી નાખી, તો એમ છે નહીં, અથવા તો એની મેળે લખાઈ ગઈ, ચમત્કાર થયો, અપૌરુષેય વેદ, એવી રીતે ગીતાજી એમ પણ નથી। પણ આ અર્થમાં જ્ઞાની પુરુષના વચન છે, ઈશ્વરે, ભગવાને, પરમાત્માએ લખી એમ કહો તો વાંધો નથી, પરંતુ આવી રીતે કોઈ વ્યાપક ઈશ્વરે એમનેમ જ લખી દીધું હોય અને પુસ્તક, શાસ્ત્ર, ગ્રંથ થઈ ગયું એમ નથી। કેમ કે તે તો સાધારણ કાર્ય છે કે જેનું કરતા પણ આરંભપૂર્વક હોય છે। આ એક સામાન્ય વસ્તુ છે, કોમન સેન્સની વાત છે કે જે લખ્યું છે પુસ્તક, એટલે કે કોઈક દિવસ કોઈક કરતાએ એની શરૂઆત કરી, જેમ કે આત્મસિદ્ધિ શાસ્ત્ર, તો કોઈક એવી દિવસ, સંવત, સાલ, વાર, ચોઘડિયું, મુહૂર્ત જે કયો તે, અને એવી એક કોઈક સમયે, એક ક્ષણે, એક મિનિટે, એક કૃપાળુદેવે આસોવદ એકમને ગુરુવારે વિક્રમ સંવત 1952 અને એમણે આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન કર્યું। એવી રીતે કોઈ પણ વ્યક્તિ એવી રીતે પુસ્તક, શાસ્ત્ર, ગ્રંથ લખ્યો હોય અને આપણી પાસે લેખિત સ્વરૂપે જેમ છે તેમ આવ્યો હોય,
તો તેમ આપણને ખબર પડે કે તેમાં તિથિ કે તારીખ કંઈક ઉલ્લેખ હોય અને બીજી રીતે ખબર પડે. એવી રીતે આ આરંભ કરેલું છે. એટલે કે કોઈક દિવસ પણ ભગવદ્ ગીતા કોઈએ એમ લખી છે. આપણને એમ થાય કે મહાભારતના યુદ્ધને ખરેખર એક્ઝેક્ટલી કેટલા વર્ષ થયા, તિથિ તારીખ તો છે નહીં. તો એમાં પણ મતભેદ છે કે મહાભારત ક્યારે થયું, રામાયણ ક્યારે થયું. તો અત્યારે ઇતિહાસકારો એમ જ કહે કે 5-6 હજાર વર્ષથી જૂની વાત નથી. જ્યારે જીનાગમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે રામચંદ્રજી રામાયણ વગેરે 20મા મુનિ સુવ્રત તીર્થંકર દેવના સમયમાં થયા. એટલે કે ઘણા બધા વર્ષો થઈ ગયા. લાખો વર્ષ, કરોડો વર્ષ કેવા હોય તો નાની, લાખો તો ખરા ને ખરા જ. તો એ રીતે ઘણી બધી જૂની વાત છે. એટલે રામાયણ પહેલું થયું, રામચંદ્રજી પહેલાં થયા, કૃષ્ણચંદ્રજી એના પછી થયા. એટલે 22મા નેમનાથ ભગવાનના સમયમાં એ મહાભારત થયું. પહેલું રામાયણ, પછી મહાભારત. 20મા તીર્થંકર, 22મા તીર્થંકર દેવ. તો એમાં પણ હજારો વર્ષ થઈ ગયા છે. એટલે કે 5-6 હજાર વર્ષની થિયરી છે તે જીનાગમ પ્રમાણે આપણે સ્વીકારી શકતા નથી. અહીંયા આગળ જઈએ કે કોઈકે તો આરંભ કરીને લખેલું છે. એટલે ગીતાજી એક, અને એની જન્મ જયંતિ ઉજવાય છે. એટલે માગસર સુદ 11 એ ઘણો મોટો પવિત્ર દિવસ છે. અને તે દિવસે જીનાગમ પ્રમાણે પણ 120 તીર્થંકર દેવોનું ગુણનું થયેલું છે. એટલે કે ગુણાકાર થાય. એટલે 120 તીર્થંકરો આટલા બધા કાળમાં આપણને ખબર છે ત્યાં સુધીમાં એમના કલ્યાણક થયેલા છે. એટલે કોઈકનું જન્મ, કોઈકની દીક્ષા, કોઈકનું નિર્વાણ વગેરે વગેરે. એટલે ઘણા એ દિવસે મૌન એકાદશી કહેવાય છે અને મૌન પણ ઉપજે છે. એટલે કે જૈન કે હિન્દુ બંનેને માગસર સુદ 11 માન્ય છે. એમાં હિન્દુ, એમાં ગીતાને જે ભજે છે, માને છે, તે માગસર સુદ 11ને મોટો દિવસ ગણે. કેમ કે ગીતાજીનો બર્થડે ઉજવાય છે, જન્મદિવસ ઉજવાય છે. જેમ હમણાં આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રનો રચના દિન, સર્જન દિન અથવા તો આપણે નમસ્કાર દિન કહીએ છીએ તે ઉજવ્યો તેમ. તો આગળ જઈએ કે કોઈ કંઈ પણ ગીતાજી રચેલી છે એમ કેવું છે. એટલે કે જેનું કરતાં પણ આરંભપૂર્વક હોય છે. એટલે કે શરૂઆત છે, આદિ છે, અનાદિ હોતું નથી. અનાદિકાળથી પ્રવાહ પરંપરા છે જ એમ કહી શકાય નહીં. માટે મુખ્યપણે કરતા શ્રી કૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે. કેમ કે મહાત્મા શ્રી કૃષ્ણે અર્જુનને તેવો બોધ કર્યો હતો, માટે તે વાત શક્ય છે. ગ્રંથ શ્રેષ્ઠ છે. એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાને અહીંયા કૃપાળદેવે શ્રેષ્ઠ ગ્રંથ કયો છે. તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે. તેનો ભાવાર્થ એટલે કે ગીતાજીમાં જે બોધ છે એનો ભાવાર્થ એટલે સિદ્ધાંત અથવા વાત એ તો વર્ષોથી છે, અનાદિકાળથી છે. નવકાર મંત્ર અનાદિકાળથી છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અનાદિકાળથી કહેવાય. કેમ કે વસ્તુ તેની તે છે, સિદ્ધાંતો તે છે, બોધ તે જ છે. જે બોધ ગીતાજીમાં છે તે જ બોધ પણ અનાદિકાળથી જ કહેવાય. તે પર્ટિક્યુલર ચોક્કસ કોઈ દિવસે કોઈ ચોક્કસ વ્યક્તિએ ચોક્કસ વ્યક્તિના નિમિત્તે લખ્યો કે બોલ્યા કે ગાયો, માટે એમ ન કહી શકાય કે અનાદિ નથી. એ અનાદિ તો છે જ. એ શબ્દ રૂપે તે દિવસે શરૂઆત થઈ, પુસ્તક રૂપે તે દિવસે રચાયો, પરંતુ ભાવથી તો અનાદિ છે. પણ તે જ શ્લોકો અનાદિથી ચાલ્યા આવે છે એમ બનવા યોગ્ય નથી. એટલે કે તેના તે શબ્દ હોય, તેટલા ને તેટલા હોય, તે જ પ્રમાણે હોય તેમ નથી. એટલે નવકાર મંત્ર વિશે પણ કહેવાય છે કે ગમે તે હોય પણ પછી રીતસરનો નમો એટલે નમો અથવા અણમો, કારણ કે પ્રાકૃતમાં ન નથી એટલે હણ બોલાય છે. જ્ઞાનની પરણાણ, એવી રીતે હણ જે કહીએ છીએ તે, તો કે નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ પણ બોલવું ફાવતું નથી એટલે આપણે નમો કહીએ છીએ. તો એ જે શબ્દ છે એમાં ભેદ આવે. પ્રાકૃત ભાષામાં હોય, સંસ્કૃત ભાષામાં હોય, ગુજરાતીમાં હોય, કોઈ જુદી જ ભાષાના નામ હોય, જુદા જ શબ્દ હોય, પણ ભાવમાં કોઈ ફેર નથી. ભાવ તો આ અને આ જ છે. ગીતાજી હોય કે નવકાર મંત્ર હોય કે સમયસારજી હોય એમ સમજાય છે. તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. અક્રિય ઈશ્વર એટલે ઉપરથી સિદ્ધશિલા પરથી અથવા જન્મ જરા મરણ મટી ગયા છે તે પુરુષો, તેવા સર્વજ્ઞ કે ઈશ્વર કે વિભુ કે પ્રભુ કે પરમાત્મા આપણા માટે લખવા ઉતરતા નથી અથવા આકાશમાંથી લખતા નથી કે મોકલતા નથી. એટલે એ તો સદેહે હોય એટલે સક્રિય લખ્યું છે. જેમાં આપણે કહીએ કે આ વ્યક્તિ સક્રિય છે એટલે કે એક્ટિવ છે, એટલે કે મન વચન કાયાના યોગ છે, હજી ભૂમિ પર પધારેલા બિરાજમાન છે અને હજુ ઉપર મોક્ષે ગયા નથી. એટલે સહયોગી જીન કેવલ જ્ઞાની અથવા કોઈ પણ સદેહે વિચરતા સદગુરુ પરમાત્મા તે બધા સક્રિય છે. એટલે સક્રિય એટલે કોઈ દેહધારીથી તે ક્રિયા બનવા યોગ્ય છે. પુસ્તક લખવું એટલે રીતસરનું હાથમાં લેખીની કલમ હોવી જોઈએ, હાથ હોવો જોઈએ, ચાલતો હોવો જોઈએ અને વ્યક્તિ હાજર હોય, પોતે જ હોય, પ્રગટ હોય તે દેહધારી અને તેનાથી ક્રિયા બનવા યોગ્ય છે. માટે સંપૂર્ણ જ્ઞાની તે ઈશ્વર છે અને તેનાથી બોધાયેલા શાસ્ત્રો તે ઈશ્વરી શાસ્ત્ર છે એમ માનવામાં અડચણ નથી.
એટલે કે આ શાસ્ત્ર છે તે ઈશ્વરી કહેવાય, એટલે કે પવિત્ર પુરુષોના હાથે શાસ્તા પુરુષના વચન છે, શાસ્ત્ર કહેવાય છે, ગ્રંથ કહેવાય છે, તેમ માનવામાં મુશ્કેલી નથી, વાંધો નથી. આ આખા પેરેગ્રાફમાં વચ્ચે એક વાક્ય રહ્યું તે કે ગીતા વેદ વ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે. પછી શ્રી કૃષ્ણે અર્જુનજીને બોધ આપ્યો છે, માટે મુખ્યપણે કરતા શ્રી કૃષ્ણ છે એમ આપણને સમજાય છે. એ વાક્ય છે અહીંયા. તો વેદ વ્યાસજી કોણ થઈ ગયા કે તેમણે લખ્યું છે પુસ્તક? તો કે વેદ અને વ્યાસ શબ્દ આવી ગયો. તો કે એક જ વેદ અને એના 4 વિભાગ કરનારા કોઈ હોય તો તે વેદ વ્યાસજી છે. એટલે કે એ વ્યાસ એટલે શું? ડાયામીટર, જેમાં આપણે પરિઘ કહીએ, ત્રિજ્યા કહીએ. તો ડાયામીટર કહીએ છીએ કે આટલા ઇંચનો ડાયામીટર છે, એટલે આટલી ગોળાઈ છે, તેનું નામ વ્યાસ. તો અહીંયા વિસ્તાર કર્યો છે, એટલે વિસ્તાર કર્યો હોવાથી એકમાંથી 4 વેદના વિભાગ કર્યા, એટલા માટે તેને વેદ વ્યાસ કહેવાય છે. વ્યાસ મુનિ થઈ ગયા તે. એ વ્યાસ મુનિ એ જ કૃષ્ણ દ્વૈપાયન છે, અને એ જ પરાશર ઋષિના પુત્ર છે, અને એ જ અષ્ટાદશ એટલે 18 પુરાણ અને શ્રીમદ ભાગવતના રચયિતા કે કરતા છે. એ વ્યાસજી એક જ છે, બીજા કોઈ નથી. એ વ્યાસજીએ લખ્યું કહેવાય, જે મહાભારત લખ્યું, પુરાણ લખ્યું તેમ કહીએ તેમ, જેમ કહીએ છીએ તેમ. પણ ખરેખર છે શ્રી કૃષ્ણજી અર્જુનજી વચ્ચેની વાત કે સંવાદ અને શ્રી કૃષ્ણજીનો બોધ. અને એવી જ રીતે યોગ વાસિષ્ઠ કહીએ છીએ કે વસિષ્ઠ મુનિએ રામને આપેલો ઉપદેશ બરોબર છે, પણ એ કંઈ વસિષ્ઠજીના અક્ષરમાં કે ભાવમાં કે શબ્દમાં કે વાક્યથી કે કલમથી લખાયેલું નથી, પણ વાલ્મીકીકૃત કહેવાય છે. એમાં પણ જરાક મતભેદ છે, પરંતુ વસિષ્ઠજીએ પોતે લખીને ગયા એવું નથી. પરમ કૃપાળુદેવનું આત્મસિદ્ધિ શાસ્ત્ર તો પોતે લખીને ગયેલા છે, એના પુરાવા છે, હકીકત છે. એ હસ્તાક્ષર આજે પણ મોજૂદ છે. કુંદકુંદાચાર્યજી સમયસારજી લખી ગયા, તો એ જ હસ્તાક્ષર આજે 2200 વર્ષે 2000 વર્ષ ગણો એક્ઝેક્ટલી, તો 2000 વર્ષ પછી પણ મોજૂદ છે. અને સાઉથ ઇન્ડિયામાં આપણે જાણીએ છીએ કે મંદિરજીમાં છે, મૂળબિદ્રીમાં, એ બધા ભંડારમાં બધું મુકાયેલું છે, સચવાયેલું છે અને સુરક્ષિત છે. દરરોજ અમુક પ્રકારના ધુમાડા અપાય છે અને તાડપત્રી ઉપર લખાયેલા છે તે વચનો, એટલે કે તાડ વૃક્ષ અને એની છાલ, અને એમાંથી જે પોતે કર્યું હોય, જાતે શાહી કલમ બનાવી હોય અને પછી જે લખ્યું હોય તે છે. એ શાહી પણ આજે એવી ને એવી લાગે, એ પણ વિચારવા જેવું છે. તો એમ માનવામાં મુશ્કેલી નથી. એટલે આપણે કે ગીતા કોણે બનાવી એનો જવાબ આવી ગયો, ઈશ્વરકૃત તો નથી એનો જવાબ આવ્યો. અને જે જો એમ હોય તો તેનો કંઈ પુરાવો એ પણ કૃપાળદેવે લખી દીધો. 700 શ્લોકવાળી આ ગીતાજી, કેટલાકને મુખપાઠ હોય છે આપણે જાણીએ છીએ, અથવા દરરોજ અધ્યાયના દરરોજ કેટલાક પાઠ કરતા હોય છે, અથવા અમુક અધ્યાય અમુક પોર્શન એમને મુખપાઠ કે કંઠસ્થ હોય છે. આગળ જઈએ. પ્રશ્ન નંબર 11. પશુ આદિના યજ્ઞથી જરાય પુણ્ય છે ખરું? ખરા પ્રશ્નો ગાંધીજી કરે છે. જવાબ છે, પશુના વધથી, હોમથી કે જરાય તેને દુઃખ આપવાથી પાપ જ છે. તે પછી યજ્ઞમાં કરો કે ગમે તો ઈશ્વરના ધામમાં બેસીને કરો, પણ યજ્ઞમાં દાન આદિ ક્રિયા થાય છે તે કાંઈક પુણ્ય હેતુ છે. તથાપિ હિંસા મિશ્રિત હોવાથી તે પણ અનુમોદન યોગ્ય નથી. એક તો યજ્ઞ શબ્દ જ સમજાય નહીં આપણને કે યજ્ઞ શું. તો કે ખરેખર શાસ્ત્રોક્ત રીતે એની વ્યાખ્યા જોઈએ કે શાબ્દિક રીતે જોઈએ કે વૈદિક વિધિથી અગ્નિના કુંડમાં જે હવિનો હોમ કરવામાં આવે છે તેનું નામ યજ્ઞ. પછી એ 10 બાય 10 ઇંચની કુંડી હોય કે ગમે તેટલી મોટી હોય, પણ કહેવાનું તાત્પર્ય આટલું જ છે. પશુના વધ, હોમ કે એને દુઃખ આપવાથી તો પાપ જ થાય. આપણે સમજીએ છીએ નાનામાં નાના જંતુને હણીએ તો પણ પાપ છે, દોષ છે. તો યજ્ઞમાં આહુતિ આપી દે કે બલિદાન આપી દે કે તો એ કોને માન્ય થાય? કોઈ દેવદેવીને, કોઈ માતાજીને, કોઈ આદ્ય શક્તિને આવું માન્ય થાય જ નહીં, સંભવે જ નહીં. તેમ છતાં ન જાણે જીવો પૂરેપૂરી રીતે હિંસા આચરે છે. આજે પણ અંધશ્રદ્ધા છે કે ગમે તેમ પણ એવું કર્યા કરે છે. તો એ જરાય ક્ષમ્ય નથી. અને પૂર બહારમાં ચાલતું હતું, બ્રાહ્મણોએ બરાબરનો ઉપાડો લીધો હતો એમ કહીએ. તે વખતે એક બાજુથી જૈનના કહીએ છીએ તે મહાવીર સ્વામી, બીજી બાજુથી બૌદ્ધ ધર્મના કહીએ છીએ તે ગૌતમ બુદ્ધ. બંનેનો લગભગ સમકાલીન સમય છે, એટલે કે સમકાલીન છે, અને એ સમયમાં જ એમનો આવિર્ભાવ થયો. એટલે ખરેખર કેટલીક વખત સમય સંજોગ નિમિત્ત હોય અને એની વચ્ચે કોઈ ગુરુ કે ભગવાન પ્રગટતા હોય, એ પણ વિચારવા જેવું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત તદા તદા આત્માનમ સૃજામ્યહમ. એટલે જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે ત્યારે હું જન્મ લઉં છું એમ કહે છે. સંભવામી યુગે યુગે, એ શ્રી કૃષ્ણજીની વાત, એ ભાગવતની વાત, તે જ શ્લોક,
તે જ વસ્તુ અહીંયા કેવી છે કે જ્યારે જરૂર પડે છે ત્યારે કોઈને કોઈ એવા પરમાત્મા થઈ આવે છે. તો એમણે અહિંસાનો અત્યંત ઉપદેશ આપ્યો. પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને, એટલે એમણે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમસૌને, અને પછી લખી દીધું કે નમન તપસ્વી મહાવીરને. એણે એક એક જીવ જંતુની વિચાર કરી, ઈચ્છા કરી, એટલે કે એના કલ્યાણની ઈચ્છા કરી અને બધાને ઉપદેશ આપ્યો. તો હિંસા હોઈ શકે જ નહીં, કરાય જ નહીં. તેમ છતાં બધા યજ્ઞમાં કરે છે, માનતા માને છે, બાધા રાખે છે અને તે પ્રમાણે બલિદાન દેવાય છે. તે જરાય વ્યાજબી નથી. યજ્ઞમાં કરો કે ઈશ્વરના ધામમાં બેસીને, ઈશ્વરના દરબારમાં, ભગવાનના ઘરે બેસીને કરો. હું તો કહું છું કે ભગવાનના ખોળે બેસીને કરો તો પણ હિંસા તે હિંસા. ભાવથી ખાલી એમ થાય કે આને ખીજાવવું છે, આને મારવું છે, આને માર ખવડાવવો છે, અથવા તો કોઈ ભૂલથી બોલી જાય કે જ્યાં અહીંથી આગો જાય એમ કહેવાની બદલે અહીંથી મર એક ભાષા છે, પણ તેથી કંઈ મા પોતાના બાળકને એવો ભાવ કરતા નથી કે અહીંથી જતો રહે કે મરી જાય. તેમ છતાં દોષ લાગી જાય છે. ઇવન કલ્પના કરે છે કે આમ કરું તો એક સેજ આમ હાથ કરું તો માખી મચ્છર તો આમ મસળાઈ જાય કે આમ મરી જાય. ત્યાં ભાવ માત્રથી જો હિંસા કહેવાતી હોય તો પછી અહીંયા તો સ્થૂળ હિંસા થઈ, તો એ કોઈ દિવસ બલિદાન વગેરે અપાય નહીં. ગમે તે વસ્તુનું હોય, ગમે તે વ્યક્તિનું હોય. જીવતા મનુષ્યોના પણ આપવામાં આવે છે. આજે પણ ક્યાંક ક્યાંક એવું થાય છે. એ ખરેખર પૂરેપૂરી હિંસા છે અને એ કરાય નહીં. યજ્ઞમાં સારું શું છે તો કે દાનાદિક ક્રિયા થાય છે તે કંઈક અંશે, હંમેશા નથી, બધા જીવ માટે લાગુ નથી પડતું, દરેકના ભાવ જુદા છે, પણ કદાચ કંઈક કેવું હોય તો એ પુણ્યનો હેતુ થાય છે કે કંઈક પુણ્ય બાંધે છે, શુભ ભાવ કરે છે. તથાપિ હિંસા મિશ્રિત હોવાથી તે પણ અનુમોદન યોગ્ય નથી. એમાં પણ હિંસા તો છે. કેટલાક જીવોને મારીને કંઈક બનાવાતું હોય તો એ પણ હિંસા છે. કેટલાક માદક પદાર્થો પીવાતા હોય અથવા અપાતા હોય, લેતી દેતી થતી હોય, ચા પાણીની જેમ થતું હોય તો એ પણ હિંસા જ છે. ઘણી બધી હિંસા છે અને મોટું વ્યસન છે. એ પણ કરવા જેવું નથી. પછી એક ટીપું માત્ર લઈએ કે ઘણું બધું લઈએ, એ નિયમ તે નિયમ ને ભંગ તે ભંગ અને પાપ તે પાપ, અને તે પણ અનુમોદન યોગ્ય નથી. તેને પણ પ્રેરણા કરવા જેવું નથી, ટેકો આપવા જેવું નથી. અહીંયા પણ કૃપાળદેવે ઘણું કહી દીધું છે. કેમ કે આ પત્રમાં કદાચ નથી, પરંતુ બીજે આવે છે કે ગાંધીજીને એમ થાય છે કે માંસાહાર તો કરાય જ નહીં અને ડ્રિંક્સ તો લેવાય જ નહીં, અને ઇન્ડિયાથી જવું એ જમાનામાં પરદેશ એટલે કેટલી બધી શરત કરી હોય. સંઘે નહીંતર બહાર મૂકી દીધા હોય, જ્ઞાતિની બહાર મુકાઈ જાય. કુટુંબ અને જ્ઞાતિએ રીતસરનું એવું લખાવી દીધું હોય, એટલે કે જેમ આપણે આજ્ઞા ભક્તિ લઈને જઈએ તેવી રીતે તેમને પણ તે હોય કે આ 2 વસ્તુ તો હું નહીં જ કરું, અથવા આ 5 વસ્તુનો તમારે ત્યાગ જ છે, હું કદી નહીં કરું. એટલે નહીં તો જ્ઞાતિ કે ઘરના કે કોઈ સ્વીકાર પણ ન કરે એ જમાનો હતો. અને ત્યારે એમને માદક પીણા માટે, મદ્યપાન માટે પ્રશ્ન થયેલો છે અને પૂછાવેલો છે અને કીધેલું છે. એટલે કે જવાબ જેમ છે તેમ આપી દીધો છે કે દોષને દોષ તો છે જ, પણ જીવતી રહેવાતું નથી, સમજાતું નથી, એટલે શરૂ કરી દીધું છે. બાકી કોઈ ધર્મમાં ક્યાંય એવી રીતે એનું પાન કરવાની આજ્ઞા છે જ નહીં, હોઈ શકે જ નહીં. તો અહીંયા તો આર્ય ધર્મ અને આર્ય ભૂમિની વાત છે, એટલે એને અનુમોદન આપવા જેવું છે જ નહીં. 12મો પ્રશ્ન છે, જે ધર્મ ઉત્તમ છે એમ કહો છો તેનો પુરાવો માગી શકાય ખરો કે? જુઓ, પૂછનાર પણ કેવા છે, જે ધર્મ, જિજ્ઞાસા જગવે. કયો ધર્મ? ધર્મ એક છે તો કે ધર્મ એક જ કહેવાય, આત્મા એક છે, અને આત્માને ધર્મ પહોંચાડવો, ધર્મથી આત્મા કરીને રાખવો, તે આત્મધર્મ છે, વિશ્વ ધર્મ છે, બીજો કોઈ ધર્મ છે નહીં. તો કે જે ધર્મ ઉત્તમ છે એમ કહો તેનો પુરાવો, એટલે કે સાબિતી માગી શકાય, પૂછે છે. હું પૂછું છું, માગું છું એમ નહીં. કૃપાળદેવ પાસે કૃપાળદેવ જવાબ આપે છે કે પુરાવો માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તો અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ ઠરે. એટલે કે કોઈ ભેદભાવ જ ન હોય, બધું જ ઉત્તમ થાય. પણ એમ તો નથી. પુરાવો માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ કહી દે, એટલે કે વગર પુરાવે પ્રતિપાદન કરી દીધું તો પછી અર્થ અનર્થનો કંઈ ભેદ ન રહ્યો, ધર્મ અધર્મનો ભેદ ન રહ્યો, બધું જ ઉત્તમ. આપણે જેમ કહીએ કે બધા સારા છે, બધું સારું છે, તો પછી જગતમાં કોઈ વસ્તુ ખરાબ નથી, કોઈ વ્યક્તિ ખરાબ નથી, પણ એના ગુણદોષ તો હોય જ છે. સાકર કોઈ સારી કહે ને કોઈ ખરાબ કહે. આપણે સમાધાન અર્થે કહીએ કે બધું જ સારું, મીઠુંય સારું ને સાકરય સારી, પણ એના ગુણધર્મ પોતે છોડતું નથી, જે છે તે છે. તો અહીંયા પણ અર્થ અનર્થ, ધર્મ અધર્મ બધા જુદા જ છે, વિરોધાભાસી શબ્દો છે. તો એક
આંકડીથી માપીએ, 1 ફૂટપટ્ટીથી માપીએ અને એક સરખો અભિપ્રાય કરી દઈએ તો બધું ઉત્તમ ઠરે. એટલે કે અધર્મ છે એને પણ ઉત્તમ કહેવો પડે, અનર્થને પણ ઉત્તમ કહેવો પડે, એમ તો છે નહીં. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. એટલે કે જ્ઞાનથી જ આ સીધી જ વાત થઈ ગઈ કે ઉત્તમ છે તે પણ અનુત્તમ થઈ જાય છે. તો પછી શું ઉત્તમની વ્યાખ્યા છે કે જે ધર્મથી સંસાર પરીક્ષણ પામે, જે ધર્મથી સંસાર પરીક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય છે અને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવામાં બળવાન હોય છે, તે જ ઉત્તમ ધર્મ છે અને તે જ બળવાન છે. અહીંયા કૃપાદેવે બધું કહી દીધું કે સંસાર પરીક્ષણ કરાવે છે એટલે જે કર્મનો ક્ષય કરાવી શકે છે, રાગ દ્વેષ અજ્ઞાનને, મિથ્યાત્વને, ભ્રાંતિને વમાવી નાખે છે, કાઢી નાખે છે, છેદ ઉડાડી દે છે, ક્ષય કરી નાખે છે. એટલે કે કર્મ કાલીમાં રહેતી જ નથી, કશાય રહેતો જ નથી. અને આ બાજુથી કશાય નથી રહેતો એટલે આત્મા ચોખ્ખો ચણક થઈને શું કરે તો કે નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવે છે. એમાં જે વસ્તુ કે જે ધર્મ, જે ફિલોસોફી બળવાન હોય તે ઉત્તમ અને તે જ બળવાન છે. એટલે કે ઉત્તમ છે તે બળવાન છે. હવે ઉત્તમ શબ્દ પણ સમજીએ કે તમસ એટલે તમસ અંધકાર, અને ઉદ એટલે કે જે અંધકારનું, તમસનું ઉન્મૂલન કરી નાખે છે, જડમૂળથી ઉખેડી દે છે, તેનું નામ ઉત્તમ છે. અને તે અજ્ઞાનરૂપી અંધકારને, મિથ્યાત્વરૂપી અંધાપાને, આપણા સ્વચ્છંદરૂપી અંધાપાને બિલકુલ જળમૂળથી નિર્મૂળ કરી નાખે છે, તેનું નામ ઉત્તમ ધર્મ. એટલે કે આત્મા થઈને રહી જાય છે, પરમાત્મા થઈને વસે છે, સિદ્ધાત્મા થઈને સિદ્ધાલયમાં રહેવા જતો રહે છે. તે ટૂંકમાં સંસાર મળનો નાશ થાય, તે ભક્તિ, તે ધર્મ, તે સદાચારને તું સેવજે. જે શરૂઆત કરી છે સંતવાણીમાં, વચનમાં, તે જ કે તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. ઉત્તમ થવો જોઈએ, આત્માને ઉત્તમ કરીને મૂકી દેવો જોઈએ. પ્રશ્ન નંબર 13, ખ્રિસ્તી ધર્મ વિશે આપ કંઈ જાણો છો કે જો જાણતા હો તો આપના વિચાર દર્શાવશો. ગાંધીજી ક્રિશ્ચિયન્સ સાથે રહેલા છે, અત્યારે રહ્યા છે, બધું પૂછીને જાણીને કરી લીધું છે, વાંચી લીધું છે, અને કેટલાક સાથે પત્ર વ્યવહાર પણ ચાલે છે. તેમ છતાં અહીંયા ગાંધીજીએ કૃપાળદેવને પણ પૂછાવ્યું છે. એટલે કે પૂછાવે છે એમાં સમજાઈ જાય છે કે એમને એમ છે કે કૃપાળદેવને ક્રિશ્ચિયન ધર્મ એટલે કે ખ્રિસ્તી ધર્મ વિશે કાંઈ ખબર નહીં હોય, કાંઈ વાંચ્યું નહીં હોય. એટલે કેવો પ્રશ્ન છે. કૃપાળદેવના જ્ઞાન ઉપર શંકા થઈ, પ્રતીતિ નથી, એટલે પૂછે છે કે આપ કંઈ જાણો છો. એમ સીધું નથી લખ્યું કે ખ્રિસ્તી ધર્મ વિશે મને જણાવવા વિનંતી કે સમજાવવા કૃપા કરશો, એમ નથી. અહીંયા પણ પકડાઈ જાય છે જીવ. જવાબ છે ખ્રિસ્તી ધર્મ વિશે સાધારણપણે હું જાણું છું. સામાન્યપણે આપણે જેમ કહીએ નમ્રતાપૂર્વક જવાબ છે કે હું સામાન્ય રીતે મને ખબર છે કે ખ્રિસ્તી ધર્મ શું કહેવાય. ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે, તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી, એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. આર્ય અનાર્યનો ડિફરન્સ છે એ જ સમજાવે છે. આર્ય કહેતા જ ઉત્તમ, આત્માને આત્મા પર મૂકી દે તેવું, શ્રેષ્ઠ, સદાચારી, આ બધા શબ્દો આપણે આ વિચારેલા છે, આર્યના અર્થ થાય છે. તો ભરતખંડમાં એટલે ભારત ભૂમિ તો ખરી જ, અને સાથે સાથે 5 ભરત ક્ષેત્ર છે, એ બધા ભરતખંડ આવી ગયા. 5માં અત્યારે આપણે એક ભરતખંડના દક્ષિણ ભાગમાં છીએ. એટલે કે ભરતખંડ, ભરત ક્ષેત્ર એનો દક્ષિણ, અને તેમાં જે છે તે એમાં ભારત ભૂમિમાં અથવા તો ખંડની રીતે શાસ્ત્રોમાં, પુરાણોમાં કુમારિકા ખંડ કે છે તે પણ ભારત ભૂમિને લાગુ પડે છે. એટલે આપણું ભારત મહાન જે કહીએ છીએ તે કે મેરા ભારત મહાન, ભારત દેશ, ભારત ભૂમિ, પછી ભરતખંડ, ભરત ભૂમિ, ભરત ઐરાવત ક્ષેત્ર જે કહીએ, 5 ભરત, 5 ઐરાવત, 5માં વિદે, એ 5 ભરતમાંનું આપણે દક્ષિણ ભરત ક્ષેત્રમાં આ જે 5 ખંડ આવીને રહ્યા છે, જે માનવ સૃષ્ટિ દેખાય છે તે બધા છે. એટલે અત્યારે આપણી નજરમાં કે પહોંચમાં જેટલા આવે છે તે 5 ખંડ, અને એમાં પણ ભરતખંડમાં આવેલો ભારત દેશ, જે પણ ભરતજી ઉપરથી જ નામ પાડેલું છે તે, તો કે તેમાં એટલે આપણી આર્યભૂમિમાં, ભારતમાં જેટલો ધર્મ વિચાર્યો છે, ઉત્તમ ધર્મ વિચાર્યો છે, એવો બીજા કોઈ દેશથી વિચારાયો નથી. અને આમ પણ આપણે જાણીએ છીએ કે તીર્થંકર વગેરે જે પુરુષો છે તે ઉત્તમ પુરુષો છે, અને જ્ઞાની પુરુષો આર્યભૂમિમાં જ થાય છે, અનાર્ય ભૂમિમાં થતા નથી. એમને કોઈક કારણથી આવાગમન થાય છે, જવું આવવું બને છે, થોડોક સમય રહેવાનું એ બધું બને છે, પરંતુ ત્યાં જન્મીને ત્યાં જ કલ્યાણ કરી જાય કે તેવી રીતે છે નહીં, આપણે જાણીએ છીએ. એમ તો એક અલ્પ અભ્યાસે પણ સમજી શકાય તેવું છે. તેમાં ખ્રિસ્તી ધર્મમાં જીવનું સદા પરવશપણું કયું છે,
અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. અને ખ્રિસ્તી ધર્મની વાત સામાન્યપણે કહે છે કે જીવનું સદા પરવશપણું રહ્યું છે. જીવ સ્વતંત્ર છે, સ્વતંત્ર થઈ શકે છે, આત્મા પોતાને આઝાદ કરી શકે છે, એવું કાંઈ આવતું જ નથી. એટલે કે સ્વાધીન સુખની, નિરાબાદ સુખની, આત્માના સુખની, મોક્ષના સુખની વાત જ નથી. એમાં તો સંસાર અને બંધન જ છે, અને બીજી કોઈ પરવશતા જ હોવાથી સ્વાધીન એટલે સ્વાધીન સુખની વાત મૂકી નથી. મુક્ત ભાવ એટલે મોક્ષ સ્વભાવ એવી કોઈ વાત આવતી જ નથી. એટલે મોક્ષની વ્યાખ્યામાં મોટી ગરબડ થાય છે. એટલે કે જીવનું પરવશપણું જ કહ્યું છે, અને મોક્ષમાં પણ તે જ દશા તેવી જ રાખી છે. તો મોક્ષ કોને કહ્યો? તો જીવના અનાદિ સ્વરૂપનું વિવેચન પણ એમાં યથાયોગ્ય નથી. કે જીવ અનાદિ છે કે નહીં, તો એવી રીતે કોઈ દિવસ આદિ તો થઈ નથી. જે જૈન અને વેદાંત બંનેની ફિલોસોફીમાં અનાદિ સ્વરૂપ છે, અનાદિ આત્મા છે, એ વિવેચન જેવું એમાં કાંઈ છે નહીં. કર્મ સંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કંઈ નથી. એટલે કે જેવી કહેવી જોઈએ કે જેવી છે તેવી એમાં કહેવામાં આવી નથી. એટલે આત્માના સ્વરૂપ વિશે, કર્મની વ્યવસ્થા સંબંધી અને કર્મથી નિવૃત્તિ એટલે મોક્ષ થવા સંબંધી આ ત્રણ મુખ્ય બાબત કહેવાય, અને એમાં જોઈએ તેવું યથાયોગ્ય ખુલાસો નથી. ખ્રિસ્તી ધર્મની વાત ચાલે છે. તો ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદ વશે કહ્યું નથી. આ વાક્ય અમે કોઈ મતભેદથી, કોઈ પક્ષપાતથી, કોઈ પૂર્વગ્રહથી ઘેરાઈને કહીએ છીએ તેમ નથી. હું માનું છું તે સાચું એમ નહીં, પણ સાચું છે તે હું માનું છું અને કહું છું. એટલે કે મતભેદ વશાત કહેવામાં આવ્યું નથી. અહીંયા ચોખ્ખું કહી દીધું. મને કોઈ એક વસ્તુનો મત થઈ ગયો છે એ રીતે કહ્યું નથી. કૃપાળદેવ લખે છે, વધારે પૂછવા યોગ્ય લાગે તો પૂછશો તો વિશેષ સમાધાન કરવાનું બની શકશે. તમને જો કંઈ વધારે પૂછવા જેવું લાગતું હોય તો હજી પૂછશો તો હું વધારે સમાધાન કરીશ. અને જો રૂબરૂ થવા આવવાનું થાય, 1 વર્ષ પછી આવવાના છે, તો ત્યારે પણ થશે. પ્રશ્ન નંબર 14મો. આ જૈન દર્શનની જ ફિલોસોફી છે, પણ ક્યાંય શબ્દ નથી આવતો કે સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજ વશ તે સુખ લઈએ રે ભવિકા. એ દૃષ્ટે આ તમગુણ પ્રગટે, કહો સુખ તે ગુણ કહીએ રે ભવિકા. વીર વચન ચિત્ત ધરીએ. 8 યોગ દૃષ્ટિની સચ્ચાઈમાં 7મી યોગ દૃષ્ટિમાં આપણે આ દરરોજ ગાતા હોઈએ છીએ. ચૌદમો પ્રશ્ન. તેઓ એમ કહે છે કે બાઇબલ ઈશ્વર પ્રેરિત છે. ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો છે અને હતો. હવે જવાબ. એ વાત તો શ્રદ્ધાથી, માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. આપણને શ્રદ્ધા હોય તો આપણે ગમે તેને કહીએ, આ મારો ગુરુ, આ મારા પિતા સમાન છે, આ મારા ગુરુ છે. વાતે વાતે આપણે ઘણીવાર ટોંટમાં, કટાક્ષ દૃષ્ટિથી પણ કહીએ, અને નાની નાની વાતમાં કંઈ શિખામણ હોય, બોધ આપતા હોય, વધારે પડતું કહેતા હોય તો પણ એમ કહીએ કે આ મારો ગુરુ છે અથવા આ મારા ગુરુ. અને સદભાવ આદરથી પણ કહીએ કે આ મારા ગુરુ. નાની નાની કલા વિદ્યા શીખવામાં પણ જેની પાસેથી તનિક માત્ર, સહેજ માત્ર શીખ્યા તો એ ગુરુ. પણ અહીંયા કેવી રીતે કહે છે કે શ્રદ્ધાથી, કે ના આ મારા ભગવાન, કે આ મારા મા બાપ જેવા છે એમ કહીએ, આ મારા ભાઈ જેવા છે, આ મારા બેન જેવા છે, વગેરે વગેરે. તો કે શ્રદ્ધાથી, માન્યતાથી કયો પ્રમાણમાં સિદ્ધ નથી. એ સાબિત કરી શકાય તેવી વાત નથી. અને હકીકતમાં પ્રમાણથી એટલે જ્ઞાનથી એમ સાબિત થતું નથી. એટલે કે હકીકતમાં નથી એમ કહેવું છે. પણ નથી કહેવાની રીતે સીધું બે ધડક નાક કાપી નાખ્યું, અથવા તો કાંઈ કાપી જ નાખવાની વાત હોય, વાત એવી રીતે કહેતા નથી. સામે બેરિસ્ટર પૂછાવી રહ્યા છે ગાંધીજી, અને બેરિસ્ટર એવા કૃપાળદેવ ઉત્તર આપે છે, પરમાત્મા ઉત્તર આપે છે, અને જ્ઞાની પુરુષ જવાબ આપે છે. એટલે એમાં બંનેની અપેક્ષા, બંનેના નહીં બરાબર વિચારવા જેવા છે. જ્ઞાનીની અપેક્ષા કે નહીં કોઈ રીતે દુભાશે નહીં, કેમ કે એની જે વાણી છે એ પ્રમાણભૂત છે. પ્રમાણ એટલે જ જ્ઞાન. જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુહુ. એટલે જ્ઞાનને પ્રમાણ કહેવાય છે, પ્રમાણને જ્ઞાન કહેવાય છે. તો જ્ઞાન એ જ પ્રમાણ. એમાં વળી શાસ્ત્ર જ્ઞાન જ છે એવું નથી, અનુભવ જ્ઞાન પણ ઉમેરાઈ ગયું છે. એટલે કૃપાળદેવ કહે છે એમાં તો મિનમેક નથી. પરંતુ અહીંયા જવાબ આપ્યો કે એવા જ શ્રદ્ધાથી, માન્યાથી કેવું હોય તો કયો કે ઈસુ હતા, કે ઈસુના દીકરા હતા, કે ઈશ્વરના દીકરા હતા. અને બાઇબલ ઈશ્વર પ્રેરિતનો જવાબ હવે આવે છે કે જેમ ગીતાજી અને વેદ વિશે વાંચ્યું કે એના ઈશ્વર પ્રેરિતપણા માટે ઉપર લખ્યું, હમણાં જે આપણે વિચાર્યું તેમજ બાઇબલના સંબંધમાં પણ ગણવું કે એ જ્ઞાની પુરુષે લખેલી રચના હોય એમ એમને લાગતું હોય તો એમ ગણવું. અને જેણે પણ લખ્યું છે
તેને પણ કંઈક અંશે જ્ઞાન થયું હશે એટલે લખ્યું એમ માનો. એટલે ઈશ્વર પ્રેરિત એટલે ઉપરથી આવ્યું છે એમ નથી, અધરથી આકાશથી આવ્યું એમ નથી, કોઈકે લખ્યું છે. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી. હવે એને જન્મ મરણ નથી, એ મુક્ત થઈ ગયા એટલે અવતાર હોઈ શકે નહીં. અવતારવાદની થિયરી અહીંયા ખંડિત પામે છે, ખંડિત થાય છે. કેમ કે આપણે એવું અવતારમાં માનતા નથી. જૈન ધર્મ કે વિતરાગવાણી અવતાર થાય છે એમ માનતા નથી. એના ભવ થાય છે એમ જરૂર માને છે કે થોડીક જ્ઞાન દશા આવી પણ પૂરેપૂરી ન થઈ તો એના ભવ ગણવાની શરૂઆત થઈ. સમ્યક દર્શન થઈ ગયું પણ કેવલ જ્ઞાન મોક્ષ નથી તો એના ભવ ગણવાની શરૂઆત થાય, પરંતુ તે તેના અવતાર કહેવાતા નથી. મહાવીર સ્વામીના છેલ્લા 27 ભવ પણ 27 અવતાર બોલાતા નથી. એવી રીતે બુદ્ધની જાતક કથા એમાં પણ વિચારવા જેવું છે. એવી રીતે કોઈના પણ ભવ કહીએ છીએ ત્યારે સમ્યક દર્શન થયા પછી જ્ઞાની પુરુષના ભવ લેખામાં આવે છે, ગણતરીમાં લેવાય છે. અનંત ભવ, કયા ભવ લેવાને કયા નહીં, તો કે જ્યારથી પામ્યા, જ્યારથી સુધર્યા, જ્યારથી પ્રકાશ થયો જ્ઞાનનો, શરૂઆત ભલે થઈ ત્યારથી ભવ ગણતરી શરૂ થાય છે. તો બાઇબલના સંબંધમાં પણ એમ જ છે કે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે નહીં, એટલે કે ઈશ્વરનો અવતાર છે ઈસુ એટલે કહી દીધું. તો રાગ દ્વેષ પરિણામ જ જન્મનો હેતુ છે, અને તે જેને નથી એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતા યથાર્થ લાગતી નથી. જો રાગદ્વેષના પરિણામ રહ્યા હોય તો જ જન્મ થાય, અને રાગદ્વેષ જો હોય તો ફરી જન્મે, ફરી અવતાર લે, તો એને ઈશ્વર કહે છે કોણ? એમ ઈશ્વર કહી શકે એમ તો બેસતું નથી. ઈશ્વરનો દીકરો છે અને હતો એ વાત પણ કોઈ રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસે. આપણે એમ કહીએ કે ભગવાનનો દીકરો, કે એક મહાવીર થયા અને બીજા મહાવીર થયા, અથવા તો એ મહાવીર સ્વામીના સંતાન કે એમણે ખરો વારસો સંભાળ્યો, એમ આપણે જેમ કહીએ છીએ એમ બીજા ધર્મમાં પણ એમ બોલાતું હોય કે બીજા રામચંદ્રજી થયા, કે બીજા શ્રી કૃષ્ણ છે, કે ભગવાન થયા એમ. એવી રીતે એથી વિશેષ કહું તો શાસ્ત્રીય રીતે કહીએ તો સમ્યક દૃષ્ટિ અથવા તો અડધી પોણી દશાએ પહોંચેલા હોય, થોડીક પણ દશા થઈ હોય અને આપણે કહીએ કે સમ્યક દૃષ્ટિ સિદ્ધ જેવો છે એટલે પણ એને કંઈ ઈશ્વરના દીકરા કહેવાય નહીં. એવી રીતે લઘુ જીન નંદન કહીએ છીએ કે શ્રાવક થયો, સાધુ થયો, સમ્યક દૃષ્ટિ થયો, હવે તો એને કેવલ જ્ઞાન થશે ને મોક્ષે જશે. એટલે લઘુ જીન નંદન, જીન તીર્થંકર અને નંદન એટલે કે કેવલ જ્ઞાની જીન જે કયો તે, અને નંદન એટલે એનો પુત્ર, એટલે કે કેવલ જ્ઞાનીના દીકરા થયા, કેમ કે જ્ઞાની થયા અને હવે પરિપૂર્ણ જ્ઞાની થશે. તો તે અપેક્ષાએ તે તુલનાથી, ઉપમાથી રૂપક આપીને સરખાવતા હોય તો બંધ બેસે છે, નહીં તો પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામતી છે. એટલે કે આ વાત રૂપકથી વિચારો તો બરાબર છે, પણ પ્રત્યક્ષ જ કહો કે આ પિતા અને આ પુત્ર, તો આપણે તરત કહીએ કે આના આ દીકરા કેવી રીતે હોય, આ ભગવાનના પુત્ર કેવી રીતે હોઈ શકે? ભગવાનના આ પુત્ર બોલવું એ જ શોભતું નથી, છતાં આપણે કહીએ કે સંસાર અવસ્થાના છે કે એવું કહીએ, એમ કંઈક આપણે વાત બેસાડવી પડે, પણ પ્રમાણથી એ રીતે બેસતી નથી, પણ રૂપકથી બેસે છે. મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એમ શી રીતે કહેવાય? અને કહીએ તો તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ? એ ઉત્પન્ન કેવી રીતે થયો? બંનેને અનાદિ માનીએ તો પિતા પુત્ર પણ શી રીતે બંધ બેસે? એટલે વળી આત્મા નિત્ય છે એ બધી વાત આવી કે આત્મા તો અનુત્પન્ન એવો પદાર્થ છે, અને એમાં પિતા પુત્ર કે કોઈ પણ સંબંધ કેવી રીતે લાગુ પડે કે બંધ બેસે? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચારેથી મને એમ લાગે છે કે એ વાત યથાયોગ્ય નહીં લાગે. એટલે કે આ વિચાર કરતાં કરતાં મને એવું લાગ્યું છે કે આ યોગ્ય નથી, એટલે એમાં જવાબ આપી દીધો કે ઈસુ ઈશ્વરનો દીકરો છે એ વાત બંધ બેસતી નથી, ગળે ઉતરતી નથી. ને બાઇબલ ઈશ્વર પ્રેરિત છે તો જેમ આપણે ગીતાજીને કહીએ છીએ તેમ જ માનવાનું રહે છે. 15મો પ્રશ્ન છે, જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે. બાઇબલ શબ્દ આવ્યો એટલે આપણને થાય કે બાઇબલ શું? તો આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તી ધર્મનો અત્યંત પ્રમાણભૂત ગ્રંથ, તેનું નામ બાઇબલ. એટલે ખ્રિસ્તી કહેતા આપણે યહૂદી જ્યુસ બોલતા નથી, પણ એ જ છે, ખ્રિસ્તી બોલી દઈએ છીએ, ધર્મ ઉપરથી આપણે ઓળખાણ આપીએ છીએ. અથવા તો જીસસ ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્ત, એના પરથી એને જે ફોલો કરે, અનુસરે છે, એમના અનુયાયી છે, તેને આપણે ખ્રિસ્તી કહીએ છીએ. એ જૂના કરાર અને નવા કરાર, ઓલ્ડ ટેસ્ટામેન્ટ એન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ, એ બંને બાઇબલમાં આવે છે. એમાં જૂના કરારમાં શું આવે છે તો કે એ નિયમશાસ્ત્રો છે, નિયમના ગ્રંથો છે. એમાં તોરા, સંતોના ગ્રંથો અને લેખો છે. અને નવા કરારમાં શું છે તો કે ઈસુનું જીવન ચરિત્ર છે, ઉપદેશ છે, અને 600 ભાષામાં અનુવાદ મૂકેલા છે.
હવે જૂના કરારમાં જે ભવિષ્ય પાક્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે, એટલે કે ઈસુ ખ્રિસ્તમાં ખરું પડ્યું છે, સાચું પડ્યું છે. જવાબ આપે છે કૃપાળુદેવ, એમ હોય તો પણ તેથી તે બંને શાસ્ત્ર વિશે વિચાર કરવો ઘટે છે. માનો કે જૂના કરાર કે નવા કરારમાં હોય તો પણ એ શાસ્ત્રોનો વિચાર કરવો પડે છે. તેમજ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વર અવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી. જે કંઈ ભવિષ્ય ભાગ્યું છે તે એનાથી ઈસુ છે, ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર સાબિત થઈ જાય છે તેવું બળવાન પ્રમાણ નથી. એવું કંઈ સાબિત થતું હોય તેવું લાગતું નથી, કેમ કે જ્યોતિષ આદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. જ્યોતિષ જ્ઞાન છે, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, આ પાંચે પાંચ જ્યોતિષકાયના દેવો છે અને તે બધાની ગતિ ઉપરથી અને ગ્રહો જે કહીએ છીએ તેમાં આવી જ ગયું. તે જે કહીએ છીએ જ્ઞાન તે જ્યોતિષ જ્ઞાન છે અને તેની ઉત્પત્તિ જણાવી સંભવે છે. એટલે કે જ્યોતિષ વગેરે છે, પરંતુ એ તો જ્યોતિષી એ જ્ઞાન જાણનારા પણ ભાકી શકે, આગાહી કરી શકે છે. જોકે પરિપૂર્ણ જ્યોતિષી તો છે જ નહીં, એ તો કેવલ જ્ઞાની જ છે. તો એ શાસ્ત્ર વિશે વિચાર કરતાં આપણે સાબિત થાય કે સાચું પડ્યું તો ભલે સાચું પડ્યું, તેથી એ બધું સંપૂર્ણ ખરું કે સત્ય છે તેમ નથી. તે ભવિષ્યવેતા સંપૂર્ણ એવા મોક્ષ માર્ગના જાણકાર હતા. તે વાત જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે, તેમ બીજા પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવી શકતું. ભલે ભવિષ્ય સાચું પડ્યું હોય કે સાચું પડતું હોય, પરંતુ મોક્ષ માર્ગના જાણકાર એને કહી શકાતા નથી. મોક્ષ માર્ગના જાણકાર હોય તે મોક્ષે ગયેલા હોય અને તેઓ આવું ભવિષ્ય ભાગવા આવે નહીં, કહેવા આવે નહીં. એટલે ભલે ઈસુ ખ્રિસ્તના પુસ્તકમાં એ વાત સાચી પડી હોય, પણ તે ભવિષ્ય જ્ઞાન છે, મોક્ષ જ્ઞાન, મોક્ષ માર્ગનું જ્ઞાન નથી. એ બંને વસ્તુ જુદી પડી ગઈ છે. અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે શ્રદ્ધાથી સ્વીકારવા જેવું છે, શ્રદ્ધાથી પકડ કરવા જેવું થયું, પણ ખરેખર જ્ઞાનથી પકડાયું નહીં. તે બીજા પ્રમાણોથી હાનિ ન પામે એવું ધારણામાં નથી આવતું. એટલે કે એ જ્યોતિષથી કહેવાયું છે, જ્યોતિષ જ્ઞાનથી કહેવાયું છે. એટલે એ કંઈ મોક્ષ માર્ગના જાણકાર નથી અને એ શ્રદ્ધાથી કોઈ ગણે તો ગણે, પણ બાકી એ સાચું પડે છે અથવા સાચું જ હોય છે તેમ નથી. અને માનો કે તે ગમે તેટલું સાચું પડે, પણ મોક્ષની વાત તો એથી જુદી જ છે, ન્યારી જ છે. એ બધાથી અબવ જવાનું છે, પર થઈ જવાનું છે, બીજે જ જવાનું છે, દૂર જવાનું છે. એ અસત છે, પેલું સત છે. એ મિથ્યા છે, કલ્પના છે, પેલી નરી વાસ્તવિકતા છે. એટલે આટલું સમજવા જેવું છે કે ભલે જૂના કરારમાં જે ભવિષ્ય ભાગ્યું તે ઈસામાં ખરું પડ્યું છે, ઈસુ ખ્રિસ્તની બાબતમાં ખરું પડ્યું છે, પણ ગમે એમ તો એ જ્યોતિષની, કોઈની જ્યોતિષની આગાહી કહેવાય, એ મોક્ષનું જ્ઞાન કહેવાય નહીં. આપણે જાણીએ છીએ તેમ કે જૂના કરારમાં બીજું શું શું છે, તો કે જૂના કરારમાં મુખ્યત્વે આખો ગ્રંથ જે છે તેના 3 ભાગ પડે છે. એમાં પહેલા વિભાગમાં મુખ્ય રીતે જોઈએ તો બધા નિયમશાસ્ત્રો છે, એમાં જગતની ઉત્પત્તિ, પછી આદમ એવની વાર્તા, પૈગંબરો અને પરંપરાનું વર્ણન છે. એટલે કે ઈસુ ખ્રિસ્તને પૈગંબર ગણતા હોય તો એનું વર્ણન પણ એ પહેલા વિભાગમાં આવી જાય છે. બીજા વિભાગમાં શું આવે છે તો કે એ સંતોના ગ્રંથો છે, કોઈ એક વ્યક્તિએ લખેલું નહીં. અને ઈસાઈયા, જેરેમિયા અને એઝેકેલિયનનો ઉપદેશ આવે છે, તે આ જૂના કરારની વાત છે. અને પછી ત્રીજો વિભાગ છે, એમાં બધા લેખો છે, ભજનો છે, કહેવતો છે, અને જે અત્યંત પ્રચલિત છે તે સોલોમનનું ગીત કહેવાય છે, એ ત્રીજા વિભાગમાં આવે છે. એટલે જૂનો કરાર કહેતા, ઓલ્ડ ટેસ્ટામેન્ટ કહેતા માત્ર કાયદો નથી. ટેસ્ટામેન્ટનો અર્થ કરતા હોઈએ તો એ માત્ર કાયદો નથી, આવી બધી જ ઉત્પત્તિની, પરંપરાની વર્ણન પણ આવે છે, વાર્તા પણ આવે છે. પ્રશ્ન નંબર 16, ઈસુ ખ્રિસ્તના ચમત્કાર વિશે પણ લખ્યું છે. એટલે કે બાઇબલને જૂના નવા કરારની જ વાત ચાલે છે આગળ. જવાબ: કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય તો તે બની શકે એવું સંભવતું નથી. એક જીવ હોય એમાં જે પરકાય પ્રવેશ કહીએ છીએ તે એની વાત આવે છે, એનો થિયરી જેવું પણ છે, પરંતુ એક માન્યતા છે, એ જ્ઞાન નથી. કે કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો પછી એ જ કાયામાં બીજો જીવ આવીને એનું સ્થાન લઈ લે અથવા દાખલ કરી દેવામાં આવે, એમ કદી બન્યું નથી, બની શકે નહીં. બીજા જીવને તેમાં દાખલ કર્યો એમાંય ન બની શકે.
અને એને એ જીવમાં પણ આપણે કહીએ કે પછી તેને તે બેઠો થયો, જાગતો થયો, કે એને પુનર્જીવન સજીવન થઈ ગયો, વાર્તામાં આવે, દૃષ્ટાંતમાં આવે. એ કથામાંથી, કથાનકમાંથી બોધ લઈ લેવાનો છે કે શું કહેવા માગે છે. હકીકતે એમ બની શકે નહીં. તો ઈસુ ખ્રિસ્તના ચમત્કાર એટલે આવું કંઈક બધું છે, ઘણું બધું લખાયેલું છે અને સંભળાતું હોય છે. તો કે એમ ગાંધીજી ભલે પૂછાવે છે પણ જવાબ આપી દે છે, એમ બની શકે નહીં. અને એમ થાય તો પછી કર્મ આદિની વ્યવસ્થા પણ નિષ્ફળ હોય છે, એ નિષ્ફળ થાય છે. તો પછી કોના કર્મ કોને લાગે, કેવી રીતે લાગે, આયુષ્ય કર્મ પૂરું થયું, એના દરિયા ખલાસ થયા વગેરે કેવી રીતે થાય, એટલે એની વ્યવસ્થા નિષ્ફળ જાય છે. બાકી યોગ આદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, એની ના નથી. નાના મોટા ચમત્કાર થઈ શકે, યોગ હાંસલ કર્યો છે, યોગ સિદ્ધિને હિસાબે કેટલુંક થઈ શકે છે. અને તેવા કેટલાક ઈસુને હોય તો એમાં તદ્દન ખોટું છે, અસંભવિત છે એમ કહેવાય નહીં. ઈસુ ખ્રિસ્તના પોતાના ચમત્કાર કોઈને કોઈ શક્તિથી થયા હોય, જેમ જીન મુનિમાં પણ કહીએ છીએ તેમ લબ્ધિ પ્રગટી હોય. આત્માની અનંત શક્તિ પાસે એ લબ્ધિ તો બહુ નાની વાત છે, પણ છતાં થઈ શકે છે, હોઈ શકે છે. તો ઈસુ ખ્રિસ્તને પણ એવા ચમત્કાર થઈ ગયા હોય, સ્વાભાવિક દશામાં પણ થયા હોય, અને કોઈ લબ્ધિ પ્રગટી હોઈને કર્યા હોય એમ પણ બને. તો એ ખોટું નથી અથવા એ સાચું છે, એટલે કે એ હોઈ શકે છે, આપણે જાણતા નથી. તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે, એ આપણે જાણીએ છીએ કે આત્માના અનુભવ પાસે કે આત્માનું ઐશ્વર્ય છે જે સંપૂર્ણ માલિકી કરી જાય છે, કે જ્ઞાનથી ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાંથી જેને કંઈ જોઈતું નથી ત્યારે સમ્યક દર્શન થાય છે અને પછી કેવલ જ્ઞાન થાય છે. તે પુરુષો તો પરિપૂર્ણ જ છે, એટલે એમની લબ્ધિ પાસે તો કોઈ લબ્ધિની શરૂઆત, તુલના, સરખામણી થઈ શકે જ નહીં. તો કે આત્માની અનંતી શક્તિ, એમાં કેવલનાની પ્રભુની અનંતી શક્તિ, અને એ ઐશ્વર્ય પાસે આ બધી અષ્ટ મહાસિદ્ધિ કે નવનિધિ કે જે બધા કયો તે પાણી ભરે, એટલે કે એની કોઈ વિસાત નથી. એ ચમત્કાર કે લબ્ધિની કોઈ કિંમત નથી. આપણે અનંત બોલીએ તો સમજાતું નથી, પણ એમ કે આવડો મોટો રૂમ, કે આવડું મોટું ખેતર, કે આવડું મોટું ગામ, અને આખું ગામ ખીચો ખીચ કે ભરેલું હતું, લદાયેલું હતું કોઈ વ્યસ્ત વસ્તુથી કે ગમે તેમ, તો એ સમજાય કે કેટલા બધા ઘઉં, કેટલી બધી રાઈ, કેટલા બધા તલ, એ સમજી શકાય છે. પરંતુ અનંત શબ્દ બોલીએ છીએ તો તે 3 અક્ષરમાં પૂરું થઈ ગયું. અનંતનો કોન્સેપ્ટ આપણને જોઈએ તેવો સમજાયો જ નથી, નહીં તો વૈરાગ્ય પણ આવી જાય અને જ્ઞાન પણ થઈ જાય. તો એ ઐશ્વર્ય અનંત પાસે કંઈ નથી, અલ્પ છે આત્માનું ઐશ્વર્ય. તેથી અનંત ગણું મહৎ સંભવે છે. અનંત ગણું અને પાછું મોટું મહৎ આ વિષયમાં સમાગમે પૂછવા યોગ્ય છે. મહત્ તત્વ મહનીય મહાધામ ગુણધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતા રામ, એવી વાત છે. પ્રશ્ન નંબર 17. આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે, અથવા અગાઉ શું હતા તેની કૃપાળુ દેવ એમ નથી કહી દેતા કે અમને 900 ભવ જો જાતે સ્મરણ જ્ઞાન છે. જવાબ આપે છે એ તો સમજીને સમાઈ ગયેલા છે કે તેમ બની શકે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. જેનો આત્મા પવિત્ર થયો, શુદ્ધ થયો, નિર્મળ થયો, રાગ દ્વેષ અજ્ઞાનથી રહિત થયો, અંશે પણ રહિત થયો, અને એને એ જ્ઞાન થવું હોય તો થઈ શકે છે. વાદળા વગેરેના ચિહ્ન પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી કહી શકાય કે એ ક્યાં હતો, એના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય, અને થોડે અંશે વખતે સમજાય. પરંતુ તે જ ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે તે પણ તેના સ્વરૂપ પરથી જાણી શકાય. અને તેને વિશેષ વિચારતા કેવો ભવ થવો સંભવે છે, તેમજ કેવો ભવ હતો તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. એટલે કે વ્યક્તિની ચેષ્ટા, હાવભાવ, સંજ્ઞા, ક્રિયા, પ્રવૃત્તિ, એનું જીવનનું આખું જ મૂલ્યાંકન કરીએ, આ ભવમાં કરીએ, આ ભવનું જ કરી શકીએ, તો એના ઉપરથી ગયો ભવ પણ કંઈક સંસ્કારી હતો એ લઈને આવેલો જીવ છે તેમ થઈ શકે. અસંસ્કારી હોય તો તે પ્રમાણે આપણને એનું કામ નથી, આપણને સારી ઉત્તમ શ્રેષ્ઠ વસ્તુમાં રસ છે, તો કે પૂર્વના સંસ્કાર લઈને આવ્યો હોય તો એ જીવ એટલો આગળ જઈ શકે. અત્યારે જ ક્રિયા પ્રવૃત્તિ પરથી દેખાય, અને અત્યારની ક્રિયા પ્રવૃત્તિ, વૈરાગ્ય, સંજ્ઞા, ચેષ્ટા, હાવભાવ ઉપરથી ખબર પડે કે આ જીવનો ઉપયોગ કેવો છે, તો આ જીવનું ભવિષ્ય કેવું હશે, એને ભવિષ્યમાં પણ શુભ ગતિ અગર તો આત્મકલ્યાણના રસ્તે જ પડી ગયેલો છે. એકડો ભણતા આવડી ગયો, શીખી ગયો, તો હવે આગળ ભણવાનો જ છે, અને આત્મજ્ઞાન ન થયું, સંકેત ન થયું, તો પછી એકડા વિનાના મીંડા, એટલે પણ ગણ્યો નહીં, બીજું બધું ભણ્યો અને તેની શું કિંમત? તો કે આત્મજ્ઞાન સિવાય બધું જ અઘરું, બધું જ નકામું.
એટલે અહીંયા કહી દીધું કે જે આગલો જન્મય ખબર પડે અને આગલા સંસ્કાર ઉપરથી વર્તમાન ભવની ખબર પડે. અહીંયા જરાય કૃપાળુદેવે કહ્યું નથી કે અમને તો અમારા આગલા ભવોનું આટલું જ્ઞાન છે અને ભવિષ્યની પણ અમને આટલી ખબર પડે છે. કાંઈ જ બોલ્યા નથી, કાંઈ જ લખ્યું નથી. પ્રશ્ન નંબર 18, પડી શકે તો કોને? આનો ઉત્તર ઉપર આવી ગયો છે કે જે કોઈને પડે તો કે જ્યોતિષ જ્ઞાનની રૂએ નથી. જાતિસ્મરણ જ્ઞાન એટલે મતિ જ્ઞાનનો એક પ્રકાર છે અને તે જીવને કેટલો ક્ષયોક્ષમ થતાં અને મતિની વિશુદ્ધિ, આત્માની નિર્મળતા થતાં તે જણાય છે, જાણી શકાય છે. અને એના પેટા વિભાગમાં એક વાત એવી આવે કે આગલો ભવ જો સમાધિપૂર્વક છોડ્યો હોય તો પણ આપણને એ આગલો ભવ યાદ આવી શકવાની શક્યતા છે. એટલે કે સમાધિ મરણ થયું હોય તો આપણે યાદ આવે, નહીં તો શું થાય છે કે મૃત્યુ સમયની વેદના વખતે બધું ભૂલી જવાય છે. ત્યારે ન ભૂલે તો બીજા ભવે જીવ ગર્ભમાં હોય છે ત્યારે ભૂલી જાય છે. એ ગર્ભના પણ એટલા જ દુઃખ છે, એથી વધારે પાછા જન્મના છે. તો બહુ કદાચ યાદ રહ્યું હોય ગર્ભમાં તો જન્મતી વખતની પીડા વેદના છે એ બાળકને ત્યારે ભૂલી જાય છે. અને માનો કે ત્યારે પણ યાદ રહ્યું તો 1.5 વર્ષ સુધી વાચા જ્ઞાન જેવું હોતું નથી, ત્યાં સુધીમાં એ ભૂલી જાય છે. પણ પછી કંઈ કામ આવતું નથી. પણ ત્યાં સુધી યાદ હોઈ શકે છે અને બધાને હોઈ શકે છે એવું નથી, કોઈકને હોઈ શકે છે. પણ પછી એ દુઃખ, એનો ભોગવટો એટલે કે અનુભવ થાય છે, વિપાક ઉદય, પ્રદેશ ઉદય જે કયો તે, અને પછી એ વખતે એના ભાવ બદલાઈ જાય છે, એને એ સહન થતું નથી વગેરે, અને એમાં એ બધું જ ભૂલી જાય છે. અને મોટા ભાગના એ તો આગલા ભવે સમાધિપૂર્વક દેહ છોડ્યો હોતો નથી એટલે યાદ આવવાની શક્યતા નથી. 19મો પ્રશ્ન છે, જે મોક્ષ પામેલાના નામ આપો છો તે શા આધાર ઉપરથી? નાસ્તિક પ્રશ્ન પૂછતા હોય એવી અદાથી પૂછ્યું છે ગાંધીજીએ, કેમ કે એમને ઉત્કટ વિચારણા છે. હાએ હા માની લેવું નથી. મોટા કહે છે, માવિત્ર કહે છે, ઘરમાં કહે છે, આખી દુનિયા માને છે એટલે ખોટું થોડું હોય. ચાલો આનું માનીએ, આનું સાંભળીએ, આ સાચું તે સાચું, એમ નહીં. બધાનું જાણી પૂછી મગજ કસી વિચાર કરી અને પછી એમને અર્પણ ભાવ કરેલો છે. એટલે અત્યારે એ વિચારણાના લેવલ ઉપર છે. તો પ્રશ્ન પૂછે છે, પાછા બેરિસ્ટર છે, કે તમે શેના આધારે કહો છો? મોક્ષ પામેલાના નામ, 24 તીર્થંકર દેવના નામ, રામચંદ્રજીનું નામ, કૃષ્ણચંદ્રજી, તો પછી કેવી રીતે માનો છો? કઈ રીતે સાબિત કરી શકો છો? એ શા આધાર ઉપરથી મોક્ષે ગયા એમ કહો છો? કૃપાળુદેવ, મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો છો તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસાર દશા જેની પરીક્ષણ થઈ છે તેના વચનો આવા હોય, આવી તેની ચેષ્ટા હોય, એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે અને તેને આશ્રયે તેના મોક્ષ પરત્વે કહેવાય. આ મોક્ષે ગયેલા છે ને મારે મોક્ષે જવું છે એમ નહીં, પરંતુ મારામાં એવા લક્ષણ છે, કૃપાળુદેવ લખી રહ્યા છે કે મોક્ષ સ્વભાવ પ્રગટ્યો છે, આત્મ સ્વભાવ પ્રગટ્યો છે. એના ઉપરથી એમ થાય કે મોક્ષનું સુખ, આત્માનું સુખ આવું છે તો તે બધા જીવો, આત્માઓ પણ મોક્ષે ગયા હોવા જોઈએ. મોક્ષે ગયા હોય તો જ આવું કહી શકે, લખી શકે. મોક્ષે ગયા પહેલાં જે એમણે અનુભવ્યું છે તે અમે અનુભવીએ છીએ તો અમને પણ એમ લાગે છે કે મોક્ષ છે. એટલે કે શાસ્ત્રો સાથે ટેલી થાય, એકદમ એક સરખા વિચાર આવે કે હું જે આ માનું છું આ વૈરાગ્ય કહેવાય એવું જ શાસ્ત્રમાં લખ્યું છે. મને જે અનુભવ થયો છે એવું જ શાસ્ત્રમાં લખ્યું છે. કાંટો વાગે તો શું થાય એવું લખાણમાં આવે અને અનુભવમાં આવે તો અનુભવી તરત કે એમાં તો લખ્યું છે એટલે મનાય છે, ન લખ્યું હોય તો પણ આ દુઃખ લાગે છે, આટલું થાય છે, હું અનુભવી રહ્યો છું, એ શું ખોટું છે? તો આમાં તો પોતાનું સાચું અને શાસ્ત્રમાં પણ લખ્યું છે તે પ્રમાણે થાય છે. આપણને તે વખતે ખબર પડે, જો શાસ્ત્રમાં, પુસ્તકમાં લખ્યું હોય, આહારના, ઔષધના, દવાના, ઉપાયના શાસ્ત્રમાં લખ્યું હોય તો ખબર પડે કે કાંટો વાગે તો આવું થાય, એવું તો થાય જ છે. વાગ્યા પછી ન નીકળે તો આવું થાય, એ પણ આપણને લાગે છે. તો એ જે સમજાય છે, ટેલી થાય છે, બંધબેસતું આવે છે. તો કૃપાળુદેવ કેવી કુમારીથી જવાબ આપ્યો છે કે આવા વચન હોય, અમારી વાણી એવી છે, અમારી ચેષ્ટા એવી છે, એટલે કે અમારો ઉપયોગ એવો છે. શું કામ? તો કે અત્યંત સંસાર દશા પરીક્ષણ થઈ છે, સંસાર હવે અમારે છે જ નહીં એવું આ ભગવાનને પણ થઈ ગયું છે. માટે સમજાય છે કે એ પણ મોક્ષે ગયા હોવા જોઈએ, એ સિવાય આ સુખ હોઈ શકે નહીં. અને તેના આશ્રયે તેના મોક્ષ પરત્વે કહેવાય. અમે પણ તેવી રીતે એના મોક્ષ સંબંધી કહી શકીએ છીએ. અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાના પ્રમાણો પણ શાસ્ત્ર આદિથી જાણી શકાય. શાસ્ત્ર વગેરે સાક્ષી પૂરે છે, શાસ્ત્રને સાક્ષી પૂરવી પડે છે. માનો કે શાસ્ત્ર સાક્ષી ન પૂરે તો એ માનવું કે વાંધો કાંઈ નથી,
જે સાક્ષાત સત્પુરુષ કે ગુરુ છે ને એનો અનુભવ છે તો એ સાચો છે. એમાં કાંટાની વાત રહી ગઈ હોય તો ભલે, પણ કાંટાનું અસ્તિત્વ છે, વાગે છે અને વાગે છે ત્યારે આવું થાય છે. એમાંથી વાત ન નીકળે તો કોઈ બાદ નથી. જેમ 170માં પત્રમાં કહી દીધું છે તેમ કે તમે શાસ્ત્રને માનો કે નહીં, પણ અમે કહીએ છીએ કે શાસ્ત્રમાં માર્ગ રહ્યો છે, મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એટલે અહીંયા ઘણું બધું એમણે કહી દીધું છે કે શાસ્ત્રો સાથે તુલના થઈ શકે, ટેલી થઈ શકે. ઇફ નોટ, અથવા તો શાસ્ત્રમાં પણ ન મળી શકે કદાચ, કે શાસ્ત્રો નથી, તો પછી અમે કહીએ છીએ કે મોક્ષે જવાય, મોક્ષનું સુખ છે. અને પહેલાં તો અહીંયા બેઠા મોક્ષનું સુખ અનુભવાય છે. મુક્ત ભાવ અહીંયા છે. કોઈ પણ રાગદ્વેષ વિનાનો ભાવ અહીંયા થાય છે. અજ્ઞાન વિનાની સ્થિતિ અહીંયા થાય છે, સદેહે થાય છે. અને પછી તે ભવમાં અથવા તો ભવનો નાશ થાય છે. એટલે કે ત્યાં આગળ સ્થિતિ કરવાનું છે, પછી તો રહેવા જવાનું છે, ચાખવાનું તો અહીંયા છે. પ્રશ્ન નંબર 20, બુદ્ધદેવ પણ મોક્ષ નથી પામ્યા, એ શા ઉપરથી આપ કહો છો? બુદ્ધદેવ એટલે ગૌતમ બુદ્ધ, એટલે કે બૌદ્ધ દર્શન જેમણે સ્થાપ્યું છે તે. તો કે તમે શા ઉપરથી કહો છો કે મોક્ષે ગયા નથી? બહુ સરસ પ્રશ્ન છે. તેના શાસ્ત્ર સિદ્ધાંતોને આશ્રય, જે પ્રમાણે તેમના શાસ્ત્ર સિદ્ધાંતો છે તે જ પ્રમાણે જો તેમનો અભિપ્રાય હોય તો તે અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ દેખાય છે અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. એટલે બૌદ્ધ દર્શન શું માને છે વિચારવું પડે. તો કે બૌદ્ધ દર્શન જાજી બધી જ્ઞાનની વિદ્યાની કડાકૂટમાં પડતા નથી, એ એનામાં જાજી દલીલ તર્ક વગેરે છે નહીં. બૌદ્ધ દર્શન પ્રમાણમાં ઘણું સીધું સાદું છે. વળી આત્માને ક્ષણિકવાદને શૂન્યવાદમાં લઈ જાય છે. એટલે બધો વિચારવા જેવો પ્રશ્ન છે. ગૌતમ બુદ્ધના જ્યારે પ્રશ્ન કે પત્ર આવશે ત્યારે વિશેષ લઈશું. તો કે જે શાસ્ત્ર સિદ્ધાંતો છે એને ગૌતમ બુદ્ધ છે, તો કૃપાદેવ લખે છે કે જો ગૌતમ બુદ્ધ પણ તે જ શાસ્ત્ર સિદ્ધાંતો માનતા હોય તો, એટલે કે તેની માન્યતા જે શાસ્ત્રોમાં આવી હોય તો, ઘણીવાર શું બને કે જીવ પોતે કે આવા શાસ્ત્રા પુરુષ જ્ઞાની જુદા હોય અને શાસ્ત્ર પાછળથી કોઈએ લખ્યું હોય તો એમાં મતભેદ આવે, એમાં પૂર્વાપર અવિરુદ્ધતા ન જળવાય. પોતાનો મત એમાં જુદો પડતો હોય, પોતે સારા હોય પણ શાસ્ત્રમાં વાત બરાબર ના આવે, અને અથવા તો પોતે જ્ઞાની ન હોય પણ લખનારે લખ્યું હોય, તો એ બંને વસ્તુ લાગુ પડે છે. તો કે એ શાસ્ત્ર સિદ્ધાંતના આધારે કહીએ છીએ, એના આશ્રયથી કહીએ છીએ કે એ શાસ્ત્ર સિદ્ધાંત જો ગૌતમ બુદ્ધના જ છે તો એ અભિપ્રાય એમનો જ છે, તો એમાં થોડુંક પૂર્વાપર વિરુદ્ધ છે. અહીંયા આમ આવે અને થોડા પાના પછી બીજું આવે, તો એ સંપૂર્ણ લક્ષણ નથી, જ્ઞાનનું લક્ષણ નથી. એટલે કે પરિપૂર્ણ જ્ઞાની કેવલ જ્ઞાની તો નથી થયા. સંપૂર્ણ જ્ઞાન જો ન હોય તો સંપૂર્ણ રાગ દ્વેષ નાશ સંભવિત નથી. અને જ્યાં તેમ સંભવિત છે, એટલે કે જ્યાં તેવું છે ત્યાં સંસારનો સંભવ છે. એટલે કે હજુ ભવ છે અને કેવલ જ્ઞાન નથી, તો ત્યાં સંસારનો સંભવ છે. એટલે કેવળ મોક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી. મોક્ષે ગયા એમ તો માની શકાય તેમ જ નથી. એટલે કે ભવ છે, અને તેમના કહેલા શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજો તેમનો અભિપ્રાય હતો તે બીજી રીતે જાણવાનું અમને તમને કઠણ પડે તેવું છે. એટલે કે એમને મનમાં શું હતું, શું ભાવ હતા, એમની આત્મદશા અથવા એમનું જ્ઞાન કેવું હતું, એ મને કે તમને જાણવું કઠણ પડે. એટલે કે ગાંધીજીને કહે છે કે તમને એવું કયું જ્ઞાન છે કે બીજાના મનની વાત જાણી શકો, કે કેવલ જ્ઞાન છે, મનોપર્ય જ્ઞાન છે, તો આવો પ્રશ્ન જ ન હોય. આત્મજ્ઞાન પણ નથી, તો તમે કઈ રીતે કહી શકો? અને પોતે પોતાને સાથે લઈ લીધા કે અમને પણ કઠણ પડે એવું છે, કે અમારે પણ કેવી રીતે કહેવું. એ મોટા પુરુષનો વિનય છે. ધારે કહે તો પાના ભરીને લખી શકે, કહી શકે કે તે વખતે ગૌતમ બુદ્ધની શું દશા હતી, પરંતુ એમનો અભિપ્રાય એટલે ખરેખર મનમાં આત્મામાં શું અભિપ્રેત હતું અને બહાર શું આવ્યું, તો કે એ બંનેના અભિપ્રાયમાં પણ ફરક હોય. તો એ અભિપ્રાય જુદો હોય તો અમે એ રીતે મૂલ્યાંકન કરતા નથી. અને તેમ છતાં જવાબ આપે છે, કહીએ છીએ કે બુદ્ધદેવનો અભિપ્રાય બીજો હતો, તો તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કાંઈ નથી. એટલે કે સાબિત ન થાય એવું નથી કે બુદ્ધદેવનો અભિપ્રાય શું હતો, એ જુદો હતો કે પહેલાં જેવો હતો એ અમે કહી શકીએ તેમ છીએ, અને કારણ સહિત કહી શકીએ છીએ. પણ તેથી કાંઈ ખોટું છે એમ પણ નથી, સાચું જ છે. એટલે અમને નથી આવડતું એમ નથી. અમે જે કહેશું તે પ્રમાણભૂત હશે એ વાત એ સાચી, છતાં પોતે પોતાનો અભિપ્રાય આપ્યો નથી. મોક્ષે ગયા નથી એમ ચોક્કસ કહી દીધું છે. એ શા ઉપરથી કહો છો એ કૃપાળુદેવે જવાબ આપી દીધો, પણ સમજાય તેવો આપ્યો છે. કોઈ અપેક્ષા દુભાઈને એમ આપ્યો કે શાસ્ત્રના સિદ્ધાંતના આશ્રય અમે કહીએ છીએ, એમાં શું આવે છે.
આપણને વ્યક્તિની ખબર ન હોય પણ પુસ્તક હાથમાં આવ્યું હોય, આપણને કૃપાળુદેવની કાંઈ ખબર ન હોય પણ આત્મસિદ્ધિ શાસ્ત્ર હાથમાં આવે તો સમજાય કે આ પુરુષ જેવા તેવા નથી, આ કોઈ પ્રગટ પરમાત્માની વાણી છે. શંકા પણ લખી, સમાધાન પણ લખ્યું, વળી કોઈનું ખંડન મંડન કર્યા સિવાય સાચે સાચું જેમ છે તેમ લખી દીધું છે. અનુભવીને લખાયું છે, પોતાની આત્મસિદ્ધિ થઈ હોય પછી જ આ લખાયેલું છે. અને એટલું જ નહીં કે જ્યાં કહેવાનું છે ત્યાં ખંડન મંડન આવી પણ જાય છે, પરંતુ કોઈને ખબર ન પડે, કોઈને દુઃખ ન લાગે, મન ન દુભાય, લાગણીને ક્યાંય આઘાત ન પહોંચે તેવી રીતે મૂક્યું છે. દરેક પદમાં, દરેક શંકામાં, છએ છ દર્શનમાં વાત તો મૂકેલી જ છે, નથી મૂકી એવું નથી, અને છતાં પણ બહુ જ સુંદર રીતે મૂકી છે તે જ્ઞાનીની વાણી. પ્રશ્ન નંબર 21, દુનિયાની છેવટ શી સ્થિતિ થશે? આપણને બધા થોડા થોડા વખતે છમકલાના સમાચાર મળતા હોય ને કે હવે 1 વર્ષ પછી પ્રલય છે, હવે 1 મહિના પછી છે, આ તારીખને આ વારે સાંજના સમયે છે, આ રાત સારી જાય તો સારી, નહીં તો છેલ્લી રાત, એમ આખી દુનિયા ડૂબ જશે, એમ જે બધી વાતો સાંભળવા મળે છે કે છાપા મેગેઝિન્સમાં આવતું હોય છે તે, તો કે દુનિયાની છેવટ શી સ્થિતિ થશે. અને આપણે જાણીએ છીએ કે બધી આગાહી લગભગ આપણી હાજરીમાં, આપણા વિદ્યમાનપણામાં ખોટી જ પડતી ચાલી છે. તો અહીંયા જવાબ આપે છે કૃપાળુદેવ, કેવળ મોક્ષ રૂપે સર્વજીવની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાનો નાશ થાય તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આખી દુનિયામાંથી એકો એક જીવજંતુ બધા મોક્ષે ચાલ્યા જાય એમ પણ બનવાનું નથી, ક્યારેય બનવાનું નથી, અનંતકાળમાં ક્યારેય બનવાનું નથી. એવી જ રીતે આખી દુનિયાનો નાશ થાય એવું પણ મને જ્ઞાન લાગતું નથી, સાચું લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. એટલે કે અનાદિકાળથી છે, અને અનાદિકાળથી એટલે એનો અંત જ નથી, શાશ્વત કાળ સુધી રહેવાનું છે, એટલે અનંતકાળ સુધી એની સ્થિતિ છે. આ જ પ્રવાહ રહેવાનો છે. કોઈ ભાગ રૂપાંતર પામી ક્ષીણ થાય તો કોઈ વર્ધમાન થાય, દરિયાના ડુંગર થાય કે ડુંગરના દરિયા થાય, એ બને. જ્યાં આજે હિમાલય પર્વત અડોલ આસને ઊભો હોય એવું લાગે છે, તે હિમાલય પર્વત પાસે આપણે જાણીએ છીએ કે નીચે વર્ષો પહેલાં દરિયા જ હતા. એમ ડુંગરના દરિયા, દરિયાના ડુંગર તો થાય જ. જે સ્વાભાવિક સ્થિતિમાં હોય કે આ ચોટીલાનો ડુંગર, કે આ ગરવો ગિરનાર, કે આ શિખરજી, તો એ અત્યારે છે, આજે છે, નાના મોટા થાય. કે શત્રુંજય પર્વત, તો કે નાનું મોટું થાય, અથવા એની તળેટી ક્યાંય સુધી વિસ્તાર પામે કે સંકોચાઈ જાય, એ બધું બને. એટલે એવા બધા રૂપાંતર પામે, પૂતગલ પરિવર્તન થાય, પરંતુ તદ્દન નાશ થતો નથી એમ કેવું છે. એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે, એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે. આ નદી વેણ બદલે તો અહીંયા નહીં બદલે, બીજે જાય ને બીજેને બદલે ત્રીજે જાય, પણ જેમ છે તેમ છે. રીતસર આપ જાણો છો, નદી કાંઈ બનાવી જતી નથી, પાણી કાંઈ બનાવ્યું જતું નથી, એ કુદરતી રીતે જ છે, કુદરતી પ્રક્રિયા છે. ઝરણું કંઈ પહાડમાં, ક્યાંય કોઈ જગ્યાએ શિલામાં કાણું પાડીને વહેવડાવી શકાતું નથી, એની મેળે સ્થિતિ લે છે, એની મેળે સ્થિતિ કરે છે. તો એ પ્રમાણે થયા કરે છે. તે પરથી અને ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવવું સંભવિત લાગે છે. એટલે કૃપાળુદેવે પણ મહાવીર સ્વામીની જેમ અત્યંત ઊંડા વિચાર કરેલા છે, અને પછી લખે છે કે કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા યોગ્ય છે. આપણે જે કહીએ છીએ જીનાગમથી કે કોઈ પણ, કે હવે કળીકાળ આવ્યો અને પહેલાં સતયુગ હતો ને વગેરે વગેરે, અને એક વાયરો વાય છે, 7 દિવસ સતત વરસાદ વરસે છે, અને પછી બધું જ નાશ પામે છે, પ્રલય થાય છે. તો એ પ્રલય શબ્દ કયો જતો નથી, એ નાશ પામે છે, રૂપાંતર પામે છે. દેખીતી રીતે ઘણી જ સંખ્યા ઘટી જાય છે. જીવો થોડાક જ જીવે છે, પણ જીવે છે. 5, 25, 50 પણ જીવી જાય છે. તો એમ કહી શકાતું નથી કે પ્રલય છે. અને જે છે તે હવામાનની રીતે તોફાન લાગે છે, પણ સૃષ્ટિના ક્રમમાં તો એમ બનતું જ આવ્યું છે. કાળચક્રના પરિવર્તનમાં તો આમ ખપ્પરમાં હોમાતું જ ચાલ્યું છે. એટલે એમાં નવીનતા નથી, વિશેષતા નથી, એ માત્ર રૂપાંતર છે. સ્થિતિ તો જેમ છે તેમ છે, અનાદિકાળથી છે, અનાદિકાળ સુધી રહેવાની જ છે, અનંતકાળ સુધી રહેવાની છે. માત્ર સાવ તદ્દન બિલકુલ નિર્મૂળ થઈ જાય એમ નથી. 6 આરા બદલાય છે એની ના નથી, પરંતુ એટલે આપણને શબ્દ નથી જડતો એટલે આપણે કહીએ કે પ્રલય થયો જ કહેવાય, પણ એમ નથી. એ પ્રલય જેવું છે, પણ પ્રલય નથી. જેમ અત્યારે કેટલાક ડિઝાસ્ટર થાય છે તો આપણે કહીએ છીએ કે એનું જ નામ પ્રલય કહેવાય ને, પણ એ પ્રલય નથી. સંપૂર્ણ નાશ તો કદી થવાનો નથી, કોઈ આખા દેશનોય નહીં, તો આખી દુનિયાનો તો થવાનો જ ક્યાંથી હોય. સૃષ્ટિ એટલે આ એક જ પૃથ્વી એવો અર્થ નથી.
પછી કોઈને એમ થાય, જેમ હમણાં વાત થઈ તેમ કે ઉત્સર પીણીકાર અવસર પીણીકાર, તો કે એમ સૃષ્ટિ નથી ગણવાની, એમ પૃથ્વી ગણવાની નથી, પણ પૃથ્વી એટલે જે બીજે બધે પણ બધા રહેલા છે, 3 લોક આવી ગયા, તે બધાની અપેક્ષા એ કહેવાય છે કે દુનિયાની છેવટસી સ્થિતિ થશે, અનાદિકાળથી છે, અનંતકાળ રહેવાની છે. પ્રશ્ન નંબર 22, આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી? તો કૃપાળુદેવ સરસ લખે છે કે આ પ્રશ્નનો ઉત્તર સાંભળીને જે જીવ અનીતિ ઈચ્છે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. કે અનીતિમાંથી સુનીતિ થવાની નથી એમ કહી દે કે એ થવાનું નથી, તો જે અનીતિવાળા છે એને એમ જ થાય કે જો અમસ્તોય થવાનું નથી તો આપણે શું કામ નીતિમાન થવું? સર્વભાવ અનાદિ છે, નીતિ હોય કે અનીતિ. તથાપિ તમે અને અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે, અને એ જ આત્માને કર્તવ્ય છે. અનીતિ પણ રહેવાની છે, નીતિ પણ રહેવાની છે, પણ આપણે તો નીતિમાન થવું, અને સર્વ જીવ આશ્રયી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમ કે એકાંતે તેવી વ્યવસ્થા થઈ શકવા યોગ્ય નથી. એવું ક્યારેય બન્યું નથી, બનવાનું નથી. સજાત્મ સ્વરૂપ પરમ.